નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે હું છું અમિતા. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે દર સપ્તાહનું જે રાશિફળ કથન છે એ તો જાણીએ છીએ, સાથે આપણે જ્યોતિષની જે જાણી અજાણી ગમ્ય અગમ્ય વાતો છે તેનો પણ પરિચય મેળવીએ છીએ. તો એ જ સિલસિલાને આગળ વધારીએ. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણે સૌથી પહેલા તો રાશિફળ કથનથી શરૂઆત કરીએ, તેની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રની પણ જે રસપ્રદ વાતો છે એ જાણીશું. સૌથી પહેલા મેષ રાશિનું ફળ કથન જોઈએ તો આવનારું સપ્તાહ મેષ રાશિ માટે કેવું છે? મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અલય પરથી આવતા હોય. આ સપ્તાહની ખાસ કરીને વાત કરીએ તો ખૂબ સરસ રાશિ તો મેષ રાશિ છે, જેનું આખું સપ્તાહ ખૂબ સારું જવાનું છે. સપ્તાહની શરૂઆતમાં જ નસીબના જોગે તમારા કેટલાય કામ બની જશે. ક્યાંક ને ક્યાંક નસીબનો સપોર્ટ મળી શકે છે. તમને ફાધર તરફથી પણ સપોર્ટ મળી શકે છે, એક મોરલ સપોર્ટ કહી શકાય. અને એની સાથે સાથે તમારા નવા ડિસિઝનો છે એમાં પણ તમને ક્યાંક ને ક્યાંક સફળતા જોવા મળી જશે. સપ્તાહની મધ્યની અંદર તમે કરિયરમાં નેમફેમ પાવર પોઝિશન હોય, કરિયરમાં કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ હોય, કરિયરના કામકાજને લઈને વાત હોય કે પછી ઘરની સુખ શાંતિ સમૃદ્ધિની વાત હોય, દરેક જગ્યાએ તમને તમારી વિચાર શક્તિ પ્રમાણે જ રિઝલ્ટ મળી જશે. ઈચ્છા શક્તિ પ્રમાણે તમારા કાર્ય બની જશે. અને સપ્તાહની અંતની અંદર જો કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો ખૂબ સારા દિવસ રહેશે, 2 દિવસ, જેમાં ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે છે, આકસ્મિક લાભ થઈ શકે છે. અટકાયેલા કામો દ્વારા પણ લાભ, ક્યાંય ફસાઈ ગયેલા પણ નાણાં હોય તો એ પણ તમારા આ સપ્તાહની અંદર બની શકે. મનની ઈચ્છા કોઈ પૂરી થાય, મિત્રો તરફથી તમને સાથ સહકાર પણ મળશે. એટલે ઓવરઓલ મેષ રાશિનું આ સપ્તાહ ખૂબ જ સરસ છે. બિલકુલ, એટલે મેષ રાશિના જાતકો માટે તો ખુશી જ ખુશી છે. આવનારા સપ્તાહમાં તમારા બધા જ કામ થશે, અમારી પણ એવી જ આશા છે. હવે આગળ વધીએ. મેષ રાશિ બાદ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ કમલેશભાઈ શું ધ્યાન રાખવું? વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બ અને ઉ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં ક્યાંક તમારા જીવન સાથે ટ્રાન્સફોર્મેશન એટલે કે એક બદલાવ જોડાયેલો છે. એ બદલાવ તમારા કોઈ પણ કાર્યમાં હોઈ શકે છે, તમારા પ્લાનિંગમાં હોઈ શકે છે, જેથી કરી એનો પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ બંને આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. જ્યારે કોઈ બદલાવનો સમય હોય ત્યારે માનીને ચાલવું કે તમારે કોઈ નવા ડિસિઝન્સ ન લેવા. સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે તો તમારે જેટલું બને તેટલું આત્મચિંતન કરવું જોઈએ. જેટલું તમે તમારી સેલ્ફને સમય આપશો એટલા જ તમારા સાથે એસોસિએટ દરેક કાર્યો જે છે એ બેલેન્સ રહેશે. ખાસ કરીને આ 2 દિવસોમાં નાણાકીય વ્યવહાર કરતા ચેતવજો. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમારું કોઈ ટ્રાવેલિંગ થઈ શકે, કોઈ માંગલિક પ્રસંગમાં તમારી હાજરી થઈ શકે, ક્યાંક તમને ફાધર તરફથી સપોર્ટ મળી શકે છે. કોઈ લીગલ મેટર હોય તો એમાં પણ સપોર્ટ મળી શકે છે. તમારા કમ્યુનિકેશનથી અને તમારી સાથે કામ કરનારા લોકોમાંથી પણ તમને સાથ સહકાર મળી જશે. કરિયરમાં તમને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક જે કોઈ લોકો નોકરી ઈચ્છુક હોય તમને નોકરી મળી શકે છે. જે લોકોની કોઈ બીજી અગત્યની મિટિંગ્સ હોય, કરિયરના લગતા ગંભીર પ્રશ્નો હોય તો દરેક પ્રશ્નોમાં તમને સારા સમાચાર જોવા મળી શકે છે. એ સપ્તાહના અંતના 2 દિવસો રહેશે. બિલકુલ, એટલે વૃષભ રાશિના લઈને પણ આપણે માર્ગદર્શન મેળવી લીધું છે. પરિવર્તન તો સંસારનો નિયમ છે ને વૃષભ રાશિમાં આ સપ્તાહે પરિવર્તન દેખાઈ રહ્યું છે, પરંતુ આ પરિવર્તન પણ આપણને ફળે એવી અમારી આશા. હવે આગળ વધીએ. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? મિથુન રાશિ એટલે કે જેમના નામના અક્ષર ક, છ, ઘ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ જે લોકો લગ્ન ઈચ્છુક હોય, મેરિટલ લાઈફ જે છે એના સાથે કોઈ પણ પ્રશ્નો સાથે સંકળાયેલા હોય, ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પરંતુ સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે એમને લગ્ન સંબંધિત જે કંઈ પ્રશ્નો છે એના ઉકેલ મળી જશે. કે જે લોકો લગ્ન ઈચ્છુક હશે એમના માટે સારા સમાચાર છે. સાથે સાથે તમે કોઈ નવા બિઝનેસ એક્સપેન્શનના વિચાર કરી શકો છો, નવા બિઝનેસ પાર્ટનરને મળી શકો છો, નવા લોકો સાથે તમારી મુલાકાત થાય. ક્યાંક ને ક્યાંક તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં નેમ ફેમ પાવર પોઝિશન જોડાયેલી છે. ક્યાંક ને ક્યાંક તમારા નામની પ્રસિદ્ધિ થઈ રહી છે. ખાસ કરીને ખૂબ સારો સમય છે મિથુન રાશિ માટે. સપ્તાહની મધ્યમાં પણ એક સારો સમય બની રહ્યો છે, એક સારો પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લઈને આવી રહ્યું છે. તમારી કમ્યુનિકેશન છે, જે લોકો કમ્યુનિકેશન ક્ષેત્રમાં હોય, ઇન્ફ્લુએન્સર હોય, કમ્યુનિકેટર હોય, મોટિવેટર સ્પીકર હોય, બેન્કિંગ ફાઇનાન્સ સાથે જોડાયેલા હોય, આ લોકો માટે સપ્તાહનું મધ્ય ખૂબ સારું રહેશે. નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તમારા ડોક્યુમેન્ટ કામકાજ પણ બની જશે. અને સપ્તાહની અંતની અંદર પણ ક્યાંક ને ક્યાંક નસીબનો ખૂબ સારો સપોર્ટ મળશે. એટલે તમે જે કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા છો એ પરફેક્ટ સમય સાથે આગળ વધી રહ્યા છે. બિલકુલ, એટલે મિથુન રાશિએ તો જે વિચાર્યું છે એ રીતે થશે, તમે ચિંતા ના કરતા. હવે આપણે આગળ વધીએ અને કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તેના અંગે શું માર્ગદર્શન? કર્ક રાશિના જાતકો જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા. આમ તો જોવા જઈએ તો કર્ક રાશિ એક એવી રાશિ છે જ્યાં ગુરુ બૃહસ્પતિ પોતે જ ગોચર કરી રહ્યા છે અને આ નવેમ્બર સુધીનો સમય છે. ઉચ્ચના ગુરુ કર્ક રાશિમાં જ છે. એટલે આખો ઓવરઓલ નવેમ્બર સુધીનો સમય ખૂબ સારો, પરંતુ સપ્તાહની આપણે વાત કરીએ છીએ
તો આ એક એવું સપ્તાહ છે જેમાં તમને એવું લાગે કે આટલો સારો સમય છે અને કામ કેમ ન બન્યા. એટલે સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક તમારી ચેલેન્જીસ ઊભી થાય, કામની જગ્યાએ તમારી જવાબદારીઓ વધી જાય, મહેનત વધી જાય અને ફળ ઓછું મળે એવું પણ બની શકે. તમારા પ્લાનિંગ પ્રમાણે કામ ના થાય એવું પણ બની શકે. ક્યાંક સપ્તાહની શરૂઆતમાં માનસિક ચિંતાઓમાં વધારો થઈ શકે અને તમારા ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે. સપ્તાહની મધ્યમાં ક્યાંક ને ક્યાંક ઓવરઓલ તમે તમારા જીવનમાં સકારાત્મકતા, પોઝિટિવિટી અને ડેવલપમેન્ટ જોશો, પરંતુ ફરીથી સપ્તાહના અંતમાં ક્યાંક તમારે સાવચેતી રાખવાની જરૂર છે, ક્યાંક નાની મોટી ઈજાથી સાવચેતી રાખવાની જરૂર, કંઈક કષ્ટ પીડા તમારી સાથે જોડાયેલું છે. એટલે ઓવરઓલ આ સપ્તાહ છે એમાં 12 રાશિઓમાં કોઈ એક રાશિ હોય, જો કર્ક રાશિ, તો એના સપ્તાહ સાચવવાનું છે, ભલે સમય ગમે તેવો હોય. આ સપ્તાહમાં ક્યાંક ને ક્યાંક તમારી ચેલેન્જીસ, કષ્ટ પીડા એ જોડાયેલી છે. એટલે જેટલા પણ કાર્ય કરો એ સોચી વિચારીને કરો, જ્યાં બોલો ત્યાં વિચારીને બોલો. કોઈ નવા ડિસિઝન્સ લેતા હોય તો હમણાં રાહ જોઈ લેજો અને આવતા સપ્તાહ કે પછીનો સારો સમય આવે ત્યારે તમે આગળ વધી શકો છો. બિલકુલ, એટલે સંયમ, ધીરજ અને સાવધાની આટલું રાખશો તો ચોક્કસથી આપનું સપ્તાહ પણ સારું જશે. આપણે કર્ક રાશિ સુધી તો વાત કરી, હવે આગળ રાશિનું ફળકથન જાણીશું, પરંતુ તે પહેલા જે દર્શકોએ પોતાના પ્રશ્નો મોકલ્યા છે તેની પણ વાત કરીએ. આપ પણ જો આપના પ્રશ્નો મોકલવા માંગો છો, જવાબ ઈચ્છો છો, તો જે નીચે નંબર આપ્યો છે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. કમલેશભાઈ, દર્શિતભાઈ કરીને એક એમનો સવાલ છે, તેમની બર્થ ડેટ છે 19/4/2012 અને રાત્રે 9 વાગ્યાનો જન્મ છે, અમદાવાદ જન્મ સ્થળ છે. સવાલ છે કે સ્ટડીમાં આગળ કઈ ફિલ્ડ લેવી, તેઓ 9th છે અત્યારે. જી, દર્શિતભાઈનો જે પ્રશ્ન છે એમાં આ જે જન્મ કુંડળી બની રહી છે દર્શિતભાઈ, એ વૃશ્ચિક લગ્નની બની રહી છે, સ્કોર્પિયન એસેન્ડન્ટ. અને સ્કોર્પિયન એસેન્ડન્ટમાં મંગળ તેનો માલિક બની જાય છે. 10મા સ્થાનમાં મંગળ બેઠેલો છે અને 6ઠા સ્થાનની અંદર સૂર્ય અને ગુરુ બેઠેલા છે. અહીંયા ગુરુ અને સૂર્ય અને મંગળનું એક્સચેન્જ ઓફ હાઉસ પણ છે. એટલે આમ જોવા જવું તો કુંડળીમાં ખૂબ સારા રાજયોગ બનેલા છે. આ કુંડળી એટલી સખત અને સ્ટ્રોંગ છે કે તમે એજ્યુકેશન ફિલ્ડમાં એને અત્યારે હાલમાં પણ તમારા દીકરાને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે દર્શિતભાઈને. જેટલું એજ્યુકેશનમાં આગળ વધશે, આગળ જઈને તમે એને કોમ્પિટિટિવ એક્ઝામમાં પાર્ટિસિપેટ કરાવજો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની મોટી પોઝિશન જોડાયેલી છે, ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકે છે. જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામ હશે, જેટલી બી ચેલેન્જિંગ અને ટફેસ્ટ એક્ઝામ હશે, એમાં તમારો દીકરો ક્રેક કરી શકે છે, સફળતા મેળવી શકે છે. એવા સંપૂર્ણ ડિસ્ટાઇન યોગ પડેલા છે. 6ઠા સ્થાનની અંદર એક વિપરીત રાજયોગ, એક્સચેન્જ કરિયર સાથે સૂર્ય અને મંગળનું કનેક્શન, અને મંગળ તમારો લગ્નેશ. D9 ચાર્ટમાં પણ 2nd હાઉસમાં ગુરુ અને સૂર્ય બેઠેલા છે અને એ ગુરુનું આધિપત્યવાળું લગ્ન બને છે. એટલે ક્યાંક ને ક્યાંક જો હું તમને કરિયરના ચાન્સ ઓપ્શન આપું તો એક તો છે એડમિનિસ્ટ્રેટિવ, અને એડમિનિસ્ટ્રેટિવમાં કોમ્પિટિટિવ એક્ઝામથી વ્યક્તિ IAS સુધી પણ પહોંચી શકે છે, તો એ એક તમારી સેફ ફિલ્ડ રહેશે. સાથે સાથે ફાઇનાન્સમાં, બેન્કિંગમાં અને ટીચિંગમાં આટલા સેગમેન્ટ છે જેમાં તમે તમારા દીકરાને આગળ કરિયર ચૂઝ કરવા માટે કહી શકો છો. બિલકુલ, એટલે આશા રાખીએ છીએ કે જે સવાલ આપને હતો તેનો જવાબ આપને મળી ગયો છે. હવે આપણે આગળ વધીએ અને રાશિઓનું ફળકથન શરૂ કરીએ. ફરી હવે સિંહ રાશિ પર આવ્યા આપણે, તો સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું, કમલેશભાઈ? સિંહ રાશિ એટલે જેમના નામના અક્ષર મોનેટો પરથી આવતા હોય. સિંહ રાશિનું આ સપ્તાહ જે છે એમાં સપ્તાહની શરૂઆતના 2 દિવસો છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખૂબ સારો સમય છે. જે કોઈ લોકો પણ ઇન્વેસ્ટ કરતા માંગતા હોય તો તેમને આ સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં ફાયદો થઈ શકે છે, લાભ જણાઈ શકે છે. તમારા અટકાયેલા કામ પૂર્ણ થઈ શકે છે, તમને સારા સમાચાર મળી શકે છે. કોઈ ચહીતી વ્યક્તિ સાથે તમે સમય પસાર કરી શકો છો. એજ્યુકેશન માટે જે લોકો સ્ટુડન્ટ છે તો એજ્યુકેશનમાં પણ તમારું ફોકસ સારું રહેશે. ઓવરઓલ તમારી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જે કોઈ સ્પોર્ટ્સ સાથે એસોસિએટ વ્યક્તિઓ હોય તો એમાં ખૂબ સારું પરફોર્મન્સ સપ્તાહના 2 દિવસના રહી શકે છે. સપ્તાહના મધ્યમાં ક્યાંક તમારી ચેલેન્જીસ વધી શકે, ક્યાંક તમારા કામમાં વધારો થઈ શકે એવા યોગ દેખાય, ક્યાંક તમારે મહેનત વધારે કરવી પડશે. પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી તમારા માટે એક એવી સિચ્યુએશન સર્જાશે જ્યાં તમે તમારા પ્લાનિંગ પ્રમાણે આગળ પણ વધી શકશો, તમારા કોન્ફિડન્સમાં પણ બૂસ્ટ મળશે અને તમારા ડેવલપમેન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક તમારો વધારો જોવા મળશે. બિલકુલ, તો સિંહ રાશિના જાતકો પણ જાણી ગયા કે આવનારું સપ્તાહ આપનું કેવું રહેશે. હવે આગળ વધીએ, કન્યા રાશિના જાતકોની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે, તેમણે શું ધ્યાન રાખવું? કન્યા રાશિ એટલે જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક તમે સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. ક્યાંક જમીન, મકાન, વાહન સાથેના કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. તમે ડિસિઝન લઈ શકો છો. જે જગ્યાએ તમે પ્રોપર્ટી જોવા ગયા હોય તો એનું ફાઇનલાઇઝેશન પણ કરી શકો છો. સાથે સાથે જે લોકો કરિયર સાથે સંબંધિત ધરાવે છે, જે લોકો કરિયરમાં નોકરી ઈચ્છુક છે તો એમને નોકરીના સારા સમાચાર મળી શકે છે. કરિયરમાં અગત્યની મીટિંગ્સ આગળ વધી શકે છે.
તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો સપ્તાહની મધ્યમાં તમને ફાયદો જોવા મળી શકે છે, નફો છે, ઇન્વેસ્ટમેન્ટથી તમને લાભ મળશે. સપ્તાહની મધ્યનો એક એવો સમય છે જ્યાં તમે તમારા અટકાયેલા કાર્ય હોય, તમારા મિત્રો તરફથી ફ્રેન્ડ સર્કલમાં તમને સાથ સહકાર મળે, તમારી ફ્રેન્ડશિપમાં કોઈ પ્રોબ્લેમ ચાલતી હોય તો આગળ એના સોલ્યુશન પણ તમને જોવા મળે. ઓવરઓલ તમે કંઈક તમારી ઈચ્છાશક્તિ પ્રમાણે, પ્લાનિંગ પ્રમાણે ક્યાંક સપ્તાહમાં બહાર પણ જઈ શકો છો. સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચાઓમાં વધારો થશે, માનસિક ચિંતાઓમાં વધારો થશે. જે ઈચ્છા હશે એ પ્રમાણે કાર્ય ન બની શકે એવા પણ યોગ બનાય. એટલે ઓવરઓલ આ સપ્તાહમાં વાત કરીએ તો ખાલી સપ્તાહના અંતના 2 દિવસ છોડી બીજા ઘણા દિવસો તમારા માટે સારા છે. બિલકુલ. કન્યા રાશિ બાદ હવે આપણે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની ગોચરમાં ગતિ શું કહી રહી છે? તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ તમે કોઈ સારું ડિસિઝન લઈ શકો છો, જેમાં તમે ઘણા સમયથી વિચારી રહ્યા છો કે શું કરવું અને શું ન કરવું. ડિસિઝન્સ લેશો અને ડિસિઝન્સ તમારા તરફેણમાં રહેશે, તમને નસીબનો સપોર્ટ પણ એમાં મળી જશે અને તમે એક આગળના લેવલ પર પહોંચી જશો. સપ્તાહની મધ્યની અંદર સુખ શાંતિ સમૃદ્ધિમાં ક્યાંક તમારો વધારો થશે, કંઈક નવા સમાચાર મળી શકે, ઘરમાં ખુશીઓનો માહોલ મળી શકે, કોઈ સારા પ્રસંગમાં તમારી ભાગીદારી થઈ શકે. અને સપ્તાહની અંતની અંદર જે લોકો રોકાણ કરવા માંગતા હોય તો સપ્તાહની અંતના 2 દિવસ સારા રહેશે. ઓવરઓલ તુલા રાશિ માટે સપ્તાહ આખે આખું સારું રહેશે. ચાહે પછી તમારું ડિસિઝન હોય, ચાહે ઘરની સુખાકારી અને ડોમેસ્ટિક પીસનો સવાલ હોય, ઘરમાં કોઈ વાદ વિવાદ ચાલતા હોય તો પણ એના સમાધાન મળી શકે, કરિયરમાં પણ સમાધાન મળશે. જે લોકો સ્પોર્ટ સાથે, ક્રિએટિવિટી સાથે, ટેલેન્ટ સાથે, આઈડિયા સાથે જોડાયેલા હોય તો આ વખતે સપ્તાહની અંતની અંદર એમના વિચારો જે છે એ વિચારોથી એમને જે ઓવરઓલ જાહેર દુનિયા છે એમાં ખૂબ સારી સફળતા મળી શકે. લોકો તેમના વિચારોનું સ્વાગત કરી શકે, એના એપ્રિસિએશન થાય, તમારા આઈડિયાઝ રિકોગ્નાઇઝ થશે એવા યોગ છે. બિલકુલ. તો તુલા રાશિ માટે પણ આવનારો સમય ખૂબ સારો રહેશે એવું લાગી રહ્યું છે. વૃશ્ચિક રાશિની હવે વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે શું કહી રહ્યા છે ગ્રહો? ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ ખાસ કરીને તમારે ખાણીપીણીમાં સાચવવું. જ્યાં કોઈ બહાર જતા હો તો તમે ખાવાના શોખીન હો તો તમારે સાચવવું કે એ 2 દિવસોમાં તમને કોઈ સમસ્યા ન થાય પેટ સંબંધિત. જેટલું બી સતર્ક રહેશો એટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. નાણાકીય લેણદેણ જો તમે કરતા હોય સપ્તાહના 2 દિવસ જે છે એમાં તમારે ખાસ સાચવવું રહેશે. જો તમે બહુ ઘણા સમયથી કોઈ લાંબા દસ્તાવેજના કામ હોય, ડોક્યુમેન્ટના કામ હોય, એડમિનિસ્ટ્રેટિવનું કામ ઇન શોર્ટ જે હશે એ તમારું જે છે એ આગળ વધી જશે. તમને સપ્તાહની મધ્યમાં એવું દેખાય કે તમને ઓવરઓલ તમારા આજુબાજુવાળા જે લોકો કામ કરી રહ્યા છે, કોવર્કર્સ, એમના તરફથી સપોર્ટ મળી રહ્યો છે. એ લોકો તરફથી તમારું કામનું રિકોગ્નાઇઝ પણ થશે. તમે ટીમ લીડર હોવ તો તમારી ટીમ તમને સારો સપોર્ટ કરી શકે છે. તમારા કામ સાથે ટ્રાવેલિંગ પણ જોડાયેલું છે તો એ ટ્રાવેલિંગથી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો જોવા મળી રહ્યો છે. સપ્તાહની મધ્યમાં ક્યાંક તમને નસીબનો સહકાર મળશે, ક્યાંક પૂજાપાઠ, કોઈ મંદિરે જવું કાં તો કોઈ ધાર્મિક સ્થળે જવું એવા પણ કોઈ ઇવેન્ટ બની રહ્યા છે. અને સપ્તાહની અંતની અંદર જો તમે કોઈ પણ કરિયરમાં કાં તો તમારી ઓવરઓલ ઘર જમીન મકાનના પ્રશ્નોમાં હો તો હજુ પણ થોડો વિલંબ જોવા મળે છે. બિલકુલ. આપણે વૃશ્ચિક રાશિ માટે પણ માર્ગદર્શન મેળવ્યું. હવે આગળ વધીએ અને કેટલીક જ્યોતિષશાસ્ત્રની વાતો પણ કરી લઈએ વચ્ચે, એટલે થોડો રસ જાગે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે આપણે ગ્રહોની ગતિઓ પર તમામ આખું જે દારોમદાર રહેલો છે, પરંતુ જ્યારે માનવ જીવનની વાત હોય તો માનવ જીવન અને ગ્રહોનો સંબંધ ખૂબ અગમ્ય લાગે છે. જીવનના એવા ગુણધર્મ અને ગ્રહો એ બંને વચ્ચેનો સંબંધ આખરે શું? જો જીવનના ગુણધર્મો અને ગ્રહોનો સંબંધ જે છે એ ખૂબ જ મહત્વનો છે અને એનું ખૂબ જોરદાર સિગ્નિફિકન્સ છે. આ એક એવી ટેકનિક છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી લે તો 100% એના દરેકે દરેક ગ્રહો જે છે એ બેલેન્સ થઈ શકે છે. અલ્ટિમેટલી આપણે જ્યારે પણ જ્યોતિષની વાત કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જે કંઈ પણ રેમેડીઓ કરતા હોઈએ છીએ તો એનો જે અંતિમ જે મોડ છે એ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહોને સારા કરવા માટે હોય છે, ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહોને બેલેન્સ કરવા માટે. લોકો જાણતા કે અજાણતા કોઈક આપણે રેમેડી કરતા હોઈએ, જાણતા કરતા હોઈએ છીએ, પરંતુ જે અમુક આપણા ગુણધર્મો છે જીવનના એ આપણે ફોલો કરતા હોઈએ છીએ જે આપણે અજાણ છીએ કે એનાથી આપણા ગ્રહો કઈ રીતે બેલેન્સ થાય છે. તો આજે હું તમને એની જાણકારી આપું છું કે આપણા જીવનનામાં અમુક ગુણધર્મો છે, આપણે જીવનમાં જે રીતે જીવન જીવીએ છીએ એને આપણા ગ્રહો સાથે શું સંબંધ હોય છે અને કેવી રીતે ગ્રહો બેલેન્સ થાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સૂર્યની. તો સન એક એવો ગ્રહ છે જે એક ગ્રહોનો રાજા કહી શકાય. તો રાજા છે એટલે રાજાને માન સન્માન હોય છે. જ્યારે આપણે આપણા જીવનની અંદર એક ગુણધર્મ અપનાવીએ છીએ, જ્યારે આપણે લોકોને માન સન્માન આપવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ, ત્યારે માનીને ચાલવું કે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રગતિ, નેમ ફેમ, પાવર અને પોઝિશન જોડાઈ જાય છે. અને સન કહેતા પિતા પણ છે, એક સીધું કનેક્શન
તો આપણા જીવનની અંદર પિતા પ્રત્યે પણ એટલી રિસ્પેક્ટ, પિતાની સેવા એ આપણો અધિકાર છે, એ આપણી જવાબદારી છે, એ આપણે નિભાવવી જ જોઈએ. જેટલું વ્યક્તિ લોકોને માન સન્માન આપશે એટલું જ એને માન સન્માન મળશે. આ એક ગુણધર્મ એવો છે, લોકો જાણતા અજાણતા ફોલો કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમનો સૂર્યગ્રહ બેલેન્સ બનતો હોય છે. બીજા નંબરે આપણે ચંદ્રની વાત કરીએ છીએ તો ચંદ્ર છે એ મન છે. જ્યારે માણસ મનથી સુખી હોય છે, કહેવાય છે ને મન સે જીતે જીત ઓર મન કે હારે હાર. માણસ મનથી જ છે. જેટલું માણસ આ ગુણધર્મ અપનાવી લેશે એટલો એનો ચંદ્રમાં બેલેન્સ રહેશે. માણસ કોઈ પણ ફોકસ, તમે જે કાર્ય એક સમયે, કહેવાય છે ને કે એક સમયે એક જ જગ્યાએ, એવી પણ કહેવત છે કે એક સદે 100 સદાય અને 100 સદે એકે ના સદાય. દેટ ઇઝ વોટ ફોકસ ઇઝ. If you aim at 1, 100 will be achieved. If you aim at 100, none will achieve. એક જગ્યાએ ખાડો ખોદો, આને ફોકસ કહેવાય. કેટલાય લોકોમાં આ વસ્તુ પહેલાથી જ મોજૂદ હોય છે, જેથી કરીને એમનો ચંદ્રમાં બેલેન્સ હોય છે. ચંદ્ર કહેતા સીધું માતાનું કનેક્શન પણ છે. માતાની સેવા કરવી એ પણ આપણી એક જવાબદારી છે. આ જ વસ્તુ આપણે ગુણધર્મમાં આપણે લાવીએ છીએ તો આપણો ચંદ્ર બેલેન્સ રહે છે. એવી જ રીતે આપણે વાત કરીએ મંગળની, તો મંગળ રક્ત છે, મંગળ ભાઈ છે. અને મંગળ કહેતા એક સાહસ અને પરાક્રમ પણ છે. ક્યારેક સાહસ અને પરાક્રમની પણ જરૂર હોય છે. વ્યક્તિ જો સાહસિક નથી હોતો તો વ્યક્તિ કોઈ દિવસ ક્રાંતિ નથી લાવી શકતો. ક્રાંતિકારી લોકો સાહસી હોય છે અને ક્રાંતિકારી લોકોના કારણે જ જીવનમાં ઘણા બધા મોટા બદલાવ આવતા હોય છે. તો એ મંગળ આપણા જીવનની અંદર સાહસ પૂરે છે. જો આપણે સાહસિક છીએ, અને એ સાહસ કેવા, તો કે સારા સાહસ, ખોટા નહીં, ખોટા પરાક્રમો નહીં, અહીંયા સારા પરાક્રમની વાત કરીએ છીએ જે જાહેર જીવનમાં દરેક લોકો માટે ક્રાંતિ લાવી શકે છે. તો એવું એક સાહસ પણ હોવું જોઈએ વ્યક્તિનું. અને સાથે સાથે ભાઈઓ પ્રત્યે, જેમ કે મંગળ ભાઈ સાથે સીધું કનેક્શન છે, તો ભાઈઓની જેટલી રિસ્પેક્ટ રાખશો, ભાઈઓનો ભાઈ કી ભુજા હોતા હૈ, ભાઈ સાથે જેટલો તમે મનમેળે રાખશો ને એટલું જ તમારા જીવનની અંદર તમને કોઈ બીજી રીતે કોઈ હેરાન નહીં કરી શકે. તો અહીંયા પણ તમારો મંગળ સ્ટેબલ રહેશે. તમારો ભાઈ તમારી પડખે ઊભો હશે ને તો તમારા દરેક કામ સફળ થઈ જશે. જરૂરી નથી કે તમે કેટલા સુખી છો, કેટલો પૈસો છે, પણ સાચું સુખ છે ને એ તો આપણા સંબંધોનું છે. બિલકુલ. આપણે જે 3 ગ્રહની વાત કરી અને જે પ્રમાણે આપણે જણાવ્યું, એવું લાગે છે કે આપણે જે કર્મ કરીએ છીએ તેના થકી પણ ગ્રહો એવા બળવાન થઈ શકે છે એવું લાગી રહ્યું છે. એટલે એક રીતે જોવા જઈએ તો કાર્મિક અલાઇનમેન્ટ જ થયું. જી. તો આ 3 ગ્રહની તો વાત કરી, અન્ય ગ્રહ માટે એવી રીતે કયા કર્મો છે કે જેનાથી કાર્મિક અલાઇનમેન્ટ સાધી શકાય? આને એક રીતે આપણે કર્મ એલાઇનમેન્ટ ટેકનિક પણ કહી શકીએ કે આપણે એવા કેવા કર્મ કરવા જોઈએ જેના કારણે આપણા દરેક ગ્રહો બેલેન્સ રહે. તો આપણે આગળ જો વાત કરીએ તો બુધ ગ્રહની વાત કરીએ તો બુધ જે શું છે, તો બુધ છે ને વાણી છે, વિલાસ છે, વાણી વિલાસ કહી શકાય. અને બુધ કોમ્યુનિકેશન છે, બુધ એક વિવેક છે, બુધ એક સાંભળવાની શક્તિ છે. આપણા જીવનમાં લોકો આપણને ઘણું બધું શીખવાડે. જો આપણને માતા પિતા દુનિયા આંગળી પકડી અને દુનિયાદારી શીખવાડે. આપણે ભણવા જઈએ ને ત્યારે ટીચર હોય ને એ આપણને લખતા વાંચતા શીખવાડે. પરંતુ આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમને એવો નહીં મળે જે તમને એવું શીખવાડે કે તમારે સાંભળવું શું, અને કેવું સાંભળવું, અને કેટલું સાંભળવું, અને કેવી રીતે સાંભળવું. આનું કોઈ જ્ઞાન નથી. આ માણસની અંદરની સમજ છે. એટલે જ્યારે તમે તમારું જે લિસનિંગ પાવર છે એ જ્યારે વધારી દો છો, આ દુનિયામાં દરેક લોકો જોડે પોતપોતાની પ્રોબ્લેમ્સ હોય છે, પરંતુ જ્યારે તમે કોઈની પ્રોબ્લેમ્સ 5 મિનિટ શાંતિથી સાંભળશો ને, પણ અત્યારે પ્રોબ્લેમ શું છે કે જ્યારે તમે કોઈને લોકો સાથે વાત કરવા બેસો ને, તમારી દિલની દુઃખની વાત લઈને બેસો ને, તો એની જોડે તમારા કરતાં પણ વધારે વાત કરવા માટે હશે. સાંભળ્યા કરતાં પહેલાં એ જ પોતાના ગાન ચાલુ કરી દેશે કે મારે બી આ જ સમસ્યા. કોઈ સાંભળવા તૈયાર નથી. જ્યારે માણસનો લિસનિંગ પાવર એક્ટિવ હોય એટલે બુધ એક્ટિવ રહે છે, બેલેન્સ રહે છે. માણસને કેવું બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં બોલવું અને કેટલું બોલવું અને ક્યાં અટકવું, આ ખબર હોવી જોઈએ. આને પ્રોપર કોમ્યુનિકેશન કહેવાય. અને આ પ્રોપર કોમ્યુનિકેશન જો વ્યક્તિ એના જીવનમાં ગુણધર્મ તરીકે રાખતો હોય, નોઈંગલી, તો 100% એનો બુધ ગ્રહ છે એ બેલેન્સ રહે છે. એની સાથે આપણે વાત કરીએ ગુરુ ગ્રહની, તો ગુરુ ગ્રહ જ્ઞાન છે. ગુરુ ગ્રહ પોતે આપણા જીવનની અંદર આપણા ટીચર છે. સ્કૂલમાં ભણતા હોય ત્યારે ટીચર, અને મોટા થઈએ ત્યારે જીવનમાં કેવી રીતે જીવવું એ ગુરુના આશીર્વાદથી આપણે આગળ વહીએ છીએ. ગુરુ વિના તો કશું છે જ નહીં. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ વગર કશું જ નથી, જ્ઞાન વગર કશું નથી. જે ગુરુનું જ્ઞાન હોય ત્યાં જ તમે અજવાળું જોઈ શકો છો. જ્ઞાન વગર દુનિયામાં અંધકાર છે. જ્ઞાન હોવું બહુ જરૂરી છે. સાથે સાથે ગુરુનો આદર પણ હોવો જરૂરી છે. એટલે જે વ્યક્તિ નોલેજેબલ હોય તો પણ એનો ગુરુ ક્યાંક ને ક્યાંક બેલેન્સ હોય. તમે જેટલું નોલેજ ગ્રહણ કરશો
લર્નિંગ ઇઝ એ નેવર એન્ડિંગ પ્રોસેસ. ક્યારેય પતતી નથી. માણસે હંમેશા લર્નિંગ કરતું રહેવું જોઈએ, કરતું રહેવું જોઈએ. આજે જ્યોતિષમાં હું ઘણું બધું જાણું છું, ઘણું બધું આગળનું સ્તર લીધેલું છે, પણ તો પણ લર્નિંગ ક્યારેય ખતમ મારું થતું નથી. એ હંમેશા એક નોલેજ હોય છે, અને નોલેજ માણસ લેતો રહે એટલે ગુરુ બેલેન્સ રહે છે. બિલકુલ, એટલે આપણે ગુરુ સુધીની તો વાત કરી લીધી. આગળના જે ગ્રહો છે એના પણ કાર્મિક અલાઇનમેન્ટ જાણીશું, પરંતુ હવે ફરી એકવાર રાશિફળ કથન પર આવીએ તો હવે ધન રાશિની વાત કરીએ. ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તે પણ જાણી લઈએ. ધનુ રાશિ જેના નામના અક્ષર ભદ ફ પરથી આવતા હોય, આ સપ્તાહ ધનુ રાશિ માટે ખૂબ સારું છે. સપ્તાહની શરૂઆતમાં જ તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં તમને પ્રોગ્રેસ જોવા મળી જશે. ક્યાંક તમારા નેમફેમમાં તમને પ્રોગ્રેસ જોવા મળી શકે, ક્યાંક તમારા કામના વખાણ થઈ શકે. ઓવરઓલ જાહેર દુનિયામાં પણ તમને ક્યાંક ને ક્યાંક એક સારું વર્ચસ્વ મળી શકે છે. સપ્તાહની મધ્યની અંદર નાણાકીય વ્યવહાર, નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમારા ડોક્યુમેન્ટેશનના કામકાજ સફળ થતા જોવા મળી રહ્યા છે. કમ્યુનિકેશનથી તમે લોકોને ઇમ્પ્રેસ કરી શકશો. જે લોકો મોટિવેશનલ સ્પીકર હોય, ઇન્ફ્લુએન્સર હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં કમ્યુનિકેશનથી એમને ડીલ ક્રેક થતી હોય, તો એવા લોકો માટે સપ્તાહની મધ્યનો ખૂબ સારો દિવસ છે. જે તમે જે બોલશો એનાથી તમારા કામ થઈ જશે. અને ઘણી વખત આપણા બોલવા સાથે જ ઘણું બધું કનેક્ટેડ છે. માણસ કેવી રીતે બોલે છે અને કેવી રીતે અને ક્યાં બોલે છે એ ખૂબ અગત્યનું છે. એટલે સપ્તાહની મધ્યમાં તમને એ સારું રિઝલ્ટ આપશે, એક સારું બદલાવ આપશે, ટ્રાન્સફોર્મેશન લાવશે. અને સપ્તાહની અંતમાં પણ ક્યાંક ને ક્યાંક તમારા નવા ડિસિઝનો છે એ સાચી દિશામાં થતા જોવા મળશે. ટ્રાવેલિંગ કામ માટે થઈ શકે, ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે. ક્યાંક તમારા આ સપ્તાહ એટલું સરસ છે કે તમારા હાથે ક્યાંક ને ક્યાંક કોઈ મંદિર, પૂજા, કોઈ ધાર્મિક સ્થળ કે એમાં તમારો ભાગીદારી મળશે. અને આનાથી મોટી કોઈ વાત નથી. જ્યારે આપણા દિવસની અંદર કોઈ સારું કામ ઈશ્વરીય શક્તિ સાથે જોડી જાય, ભક્તિ સાથે જોડી જાય, તો એ સપ્તાહ નહીં, એ આખા મહિના સુધીની અસર આપે છે. બિલકુલ. હવે મકર રાશિની પણ વાત કરી લઈએ. મકર રાશિના જાતકો માટે સપ્તાહફળ કેવું છે? મકર રાશિ એટલે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે મકર રાશિની હેલ્થ માટે સારા નથી. હેલ્થ તમારે ખાસ સાચવવાની. એટલે ક્યાંક તમે ખાવાના શોખીન હો તો બહારનું ખાવાથી સાવ ખાસ ચેતવજો. કેમ કે જનરલી આ બધી વસ્તુ જ્યારે આપણે બહારની વસ્તુઓ અપનાવીએ છીએ ત્યારે થતી હોય છે. તો એ તમારે ખાસ સાચવવાની છે. ક્યાંક તમારા કામમાં વધારો થઈ જશે. એવું લાગે કે તમને કામમાં ખૂબ ભાર છે, એક્સ્ટ્રા જવાબદારીઓ પણ મળી શકે છે સપ્તાહની શરૂઆતમાં જ. એટલે ત્યાં તમારે માનીને ચાલવું કે આ જવાબદારીઓને પહોંચી વળવા તમારે થોડો તમારો સમય વધારી દેવાનો છે. રૂટીન સવારે વધારી દેશો, રૂટીન સુધારી દેશો તો પણ તમને સપ્તાહની અંદર ક્યાંક ને ક્યાંક એના કારણે બેનિફિટ જોવા મળી જશે. સપ્તાહની શરૂઆતમાં ખર્ચ પણ વધી શકે અને માનસિક ચિંતા પણ વધે. અને આ ક્યાંક ને ક્યાંક તમારા કામની જવાબદારી સાથે જ કનેક્ટેડ છે. તમારી સપ્તાહની મધ્યમાં જે લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય એમના માટે સારા સમાચાર છે, એમના માટે સારો દિવસ બની રહ્યો છે. આ દિવસમાં મકર લગ્નનો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ પોતાના લગ્ન જીવન માટેની વાટાઘાટોમાં આગળ વધશે તો સફળતા ચોક્કસ મળશે. જો મકર લગ્ન રાશિનો કોઈ વ્યક્તિ બિઝનેસમાં પણ કોઈ ડિસિઝન લે છે આ 2 દિવસોમાં તો એ પણ સારું રહેશે. કોઈ બિઝનેસ પાર્ટનર સાથે પણ તમારા સંબંધો સારા રહેશે. અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમારો એક પોઝિટિવ બદલાવ, ટ્રાન્સફોર્મેશન જોવા મળશે, જે તમારી જે ઓવરઓલ લાઈફ છે એમાં વધારો કરશે. બિલકુલ. મકર રાશિ બાદ આપણે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે ખૂબ સારા છે. જો કોઈ રોકાણ કરવા માંગતા હોય તો ખૂબ સારા દિવસ છે. તમારી ચહીતી વ્યક્તિ સાથે તમે સમય પસાર કરશો, મુલાકાતનો સમય છે. રિલેશનશિપ તમારું ખૂબ આગળ વધી શકે છે. સાથે સાથે મિત્રો તરફથી તમને ખૂબ સારો સહકાર મળશે. તમારું ઓવરઓલ લાભ, ગેઇન્સ, ઇન્કમમાં વધારો, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ, નવા લોકો સાથેનો સંપર્ક, આ બધા જ યોગ તમારા સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં રહેશે. સપ્તાહની મધ્યમાં તમારા ખર્ચા, આકસ્મિક ખર્ચા, માનસિક ચિંતાઓમાં વધારો થશે. એટલે ક્યાંક તમારી ઈચ્છા અનુસાર કામ નહીં થાય. એટલે આ વસ્તુ તમને જોવા મળશે કે દિવસ એટલો બધો થોડો ભારે લાગી રહ્યો છે. જેવું તમે ઇઝીલી સમજતા તેવું છે નહીં. અને સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક તમે જે કંઈ પણ કરશો એમાં તમને સક્સેસ ચોક્કસથી મળશે. ક્યાંક તમારા કામમાં તમારી પ્રશંસા પણ થશે. અને ઓવરઓલ તમે જે કંઈ પણ ઈચ્છી રહ્યા છો, પ્લાનિંગ કરી રહ્યા છો, કોઈ વ્યક્તિ મેરેજ માટે, કોઈ વ્યક્તિ કામ માટે, કોઈ વ્યક્તિ ઘર માટે, સુખ શાંતિ માટે, કોઈ પૈસા માટે, તમને આ 2 દિવસ જે સપ્તાહના અંતના છે એમાં સારા રિઝલ્ટ આ બધી વસ્તુના મળી જશે. બિલકુલ. હવે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિની વાત કરીએ તો તેમનું સપ્તાહનું ફળકથન શું છે એ પણ જાણી લઈએ. મીન રાશિનું એટલે કે જેમના નામના અક્ષર દ, ચ, જ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ કરિયર સંબંધિત ખૂબ સારું છે. નેમ ફેમ પાવર પોઝિશન મળશે. કરિયર સંબંધિત તમે કોઈ પણ સમસ્યાઓમાં હો તેમાંથી તમે નીકળી જશો. જોબમાં એપ્લિકેશન કરી હશે, જોબ મળી જાય એવા સપ્તાહના 2 દિવસના શરૂઆતના સમય છે.
ઘર, જમીન, મકાન, પ્રોપર્ટી, સાધનના કોઈ બી પ્રશ્ન હોય તો એ પણ તમને સારા રિઝલ્ટ આપશે. સપ્તાહની મધ્યમાં નફો, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ આવશે, નવા લોકો સાથે સંપર્ક થઈ શકે, નવું કામ આવી શકે છે, નવા ગ્રાહકો આવી શકે છે. કોઈ વ્યક્તિ વ્યવસાયમાં બેઠો હોય તો વ્યવસાય સપ્તાહના મધ્યના 2 દિવસ ખૂબ સારો ચાલશે. મિત્રો તરફથી સહકાર પણ મળશે અને લાભ પણ થશે. સપ્તાહના અંતના 2 દિવસ છે એમાં તમારે સાચવવાનું છે. એમાં કામગીરીમાં થોડો વધારો જોવા મળશે, થોડી ચેલેન્જીસ જોવા મળશે, થોડો બિઝનેસ વ્યવસાયમાં તમને થોડી મંદી જણાય, ક્યાંક તમે ઇન્વેસ્ટ કર્યું હોય તો નુકસાન પણ આવે અને આકસ્મિક ખર્ચ વધી જાય. એટલે સપ્તાહની અંતના જે 2 દિવસ છે એમાં તમારે ખાસ સાચવવાનું છે. બિલકુલ. તો આપણે 12 રાશિઓનું જે ફળકથન છે એ તો જાણી જ લીધું છે અને સાથે એ પણ જાણ્યું કે આપણે પોતાની જે કર્મ કરીએ છીએ એનાથી પણ ગ્રહો કેવી રીતે અલાઇન થઈ શકે, કેવી રીતે પ્રબળ બની શકે અને આપણને લાભ કરી શકે. કમલેશભાઈ, આપે ખૂબ જ સરસ માહિતી આપી, સુંદર માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે જે આવનારા સપ્તાહનું રાશિફળ કથન જાણ્યું છે, આશા રાખીએ છીએ કે આપને માર્ગદર્શન જે મળ્યું છે એ સુચારુ રૂપે આપને આગળ વધવામાં મદદ કરે. અગર આપને પણ કોઈ એવો પ્રશ્ન છે જેનો આપ જ્યોતિષીય માર્ગદર્શન શોધી રહ્યા છો તો નીચે આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને આપના પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.